हेलो। ओम नमः शिवाय विद्यार्थी मित्रों, आज આપણે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 જોઈશું। એમાં સૌપ્રથમ આજે આપણે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 5 જોઈશું। 5 નંબરનો દાખલો જે છે એ એની સંખ્યા વાંચીશું અને એ દાખલો બોર્ડમાં 5 માર્કમાં પૂછાય છે એવા પ્રકારનો દાખલો છે। તો દાખલો બનતા પહેલા આપણે એની થોડી સંખ્યાની સમજ લઈએ તો નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટેનો આદર્શ સૂચકાંક શોધો। વસ્તુ ABCD એકમ આધાર વર્ષ 2014 અને ચાલુ વર્ષ 2015 તમને આપેલું છે। વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પુસ્તક હશે તો તમને વધારે સમજ પડશે। તો અહીંયા આપણે જે આપેલું છે એ બોર્ડ પર લઈએ તો બોર્ડ પર મેં સૌપ્રથમ વસ્તુ અને એકમ લખ્યા છે કે વસ્તુ A 20 કિલોગ્રામ, વસ્તુ B 5 ડઝન, વસ્તુ C કિલોગ્રામ અને વસ્તુ D 5 મીટર। અગાઉના વિડીયોમાં આપણે એ વાત સમજ્યા હતા કે જ્યારે પણ દાખલામાં આપણને એકમ આપેલા હોય તો એકમ પ્રમાણે આપણો જથ્થો અને ભાવ હોવા જોઈએ। કારણ કે આપણે હવે અહીંયા જે બાકીના ખાના છે કે P0, Q0, P1 અને Q1 એની સમજ આપણને છે કે P0 એટલે આધાર વર્ષનો ભાવ, Q0 એટલે આધાર વર્ષનો જથ્થો, P1 એટલે ચાલુ વર્ષનો ભાવ અને Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો। પણ આ વસ્તુ આપણને પુસ્તકમાં આપેલી છે, સંખ્યામાં આપેલી છે, પરંતુ અહીંયા તમને એકમનું ખાનું આપેલું છે માટે એકમ પ્રમાણે એમાં કંઈક ફેરફાર કરવા પડે। તો પહેલા આપણે વસ્તુ A ની વાત કરીએ તો વસ્તુ A નો 20 કિલોગ્રામ એટલે પહેલો આપણે એકમ શું જોવાનો? કિલોગ્રામ। તો આપણને કિલોગ્રામ જો આપ્યા હોય તો આપણો જથ્થો આધાર વર્ષનો અને ચાલુ વર્ષનો બંને કિલોગ્રામમાં હોવા જોઈએ। તો હવે પુસ્તકમાં જોઈએ, સંખ્યામાં જોઈએ તો આપણને જે જથ્થો આપ્યો છે એ બંને કિલોગ્રામમાં છે, એટલે બંને જથ્થા કિલોગ્રામમાં હોય તો કોઈ ફેરફાર કરવાનો નથી, સીધો કોપી કરીશું। તો Q0 10 કિલોગ્રામ આપ્યો છે અને Q1 15 કિલોગ્રામ આપ્યો છે। હવે જથ્થો બંને વર્ષનો નક્કી થઈ ગયો। તો હવે વાત કરીએ ભાવની, પરંતુ અહીંયા તમને લખેલું છે 20 કિલોગ્રામ, એનો અર્થ થાય કે તમને જે ભાવ આપવામાં આવ્યો છે એ 20 કિલોનો છે, પણ આપણે કેટલા કિલોનો જોઈએ? તો 1 કિલોનો। તો હવે 1 કિલોનો ભાવ શોધવો હોય તો આપેલા ભાવને 20 વડે ભાગવા પડે। તો ભાગીએ તો ચાલુ આધાર વર્ષનો ભાવ 120 આપેલો છે ભાગ્યા 20 તો તમને મળશે 6। એનો અર્થ થાય વસ્તુ A નો આધાર વર્ષનો ભાવ 6 રૂપિયા થશે। તેવી જ રીતે ચાલુ વર્ષનો ભાવ તમને 280 આપેલો છે, પરંતુ આ 20 કિલોનો છે તો 1 કિલોનો ભાવ શોધવા માટે 280 ભાગ્યા 20 કરીએ તો તમને 14 પ્રાપ્ત થશે। તો અહીંયા વસ્તુ A માં જે પણ રૂપાંતર કરવાના છે એ આપણે કરી દીધા। હવે વાત કરીએ વસ્તુ B। વસ્તુ B માં તમને ડઝન આપેલું છે, બરાબર? તો અહીંયા બે પદ્ધતિ છે। એક, કાં તો તમને જે આપેલો જથ્થો છે એ ડઝનમાં હોવો જોઈએ, જો ડઝનમાં ન હોય તો એને રૂપાંતર કરવું પડે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે આપણને જથ્થો શેમાં આપેલો છે? તો વસ્તુ B એનો જથ્થો આપેલો છે 3 ડઝન 2014 માં, એટલે એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, પરંતુ વસ્તુ વર્ષ 2015 માં એ તમને 48 નંગ આપ્યા છે। તો હવે આ નંગ આપ્યા છે પરંતુ એકમ તો ડઝન છે,
તો નંગને એકમમાં એટલે કે ડઝનમાં રૂપાંતર કરી દઈએ તો 1 ડઝન બરાબર 12 નંગ. એનો અર્થ આવો પણ થાય કે 12 નંગ બરાબર 1 ડઝન. તો 48 નંગ બરાબર કેટલા? તો 48 ભાગ્યા 12 બરાબર 4 ડઝન થશે. એનો અર્થ થાય ચાલુ વર્ષનો જથ્થો 4 ડઝન થશે. જ્યારે આધાર વર્ષનો જથ્થો તમને ડઝનમાં જ આપેલો છે એટલે સીધો આપણે કોપી કરીશું. હવે જથ્થાની વાત પૂર્ણ થઈ તો વસ્તુ બી માટે હવે ભાવની વાત કરીએ તો એકમ તમારો છે 5 ડઝન. એનો અર્થ થાય કે તમને જે ભાવ આપેલો છે એ 5 ડઝનનો છે. આપણે જોઈએ 1 ડઝનનો. તો 1 ડઝનનો ભાવ શોધવા માટે આપેલ ભાવને તમારે 5 વડે ભાગવા પડશે. તો આધાર વર્ષમાં 120 રૂપિયા આપ્યા છે, જેને 5 વડે તમે ભાગશો તો તમને 24 મળશે. તો આ 24 એ તમારો વસ્તુ બી નો આધાર વર્ષનો ભાવ થશે. ચાલુ વર્ષનો ભાવ તમને 140 આપ્યો છે, જેને પણ 5 વડે ભાગીશું તો તમને 28 પ્રાપ્ત થશે. તો વસ્તુ બી માં જે પણ ફેરફાર કરવાના છે એ આપણે કરી દીધા. ત્યારબાદ વસ્તુ સી ની વાત કરું તો વસ્તુ સી નો એકમ કિલોગ્રામ છે. તો આપણો પહેલો પ્રશ્ન કે જો એકમ કિલોગ્રામ હોય તો જથ્થો પણ કિલોગ્રામમાં હોવો જોઈએ. જો ન હોય તો આપણે રૂપાંતર કરવાનું છે. તો જુઓ સંખ્યામાં તમને જથ્થો વર્ષ 2014 નો જે છે એ ગ્રામમાં આવે છે અને વર્ષ 2015 નો કિલોગ્રામમાં છે. તો જે કિલોગ્રામમાં છે અને એકમ પણ કિલોગ્રામ છે તો એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. પરંતુ જે જથ્થો તમને ગ્રામમાં આપેલો છે એ જથ્થાને આપણે કિલોગ્રામમાં રૂપાંતર કરીએ તો આપણને ખબર છે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો 5000 ગ્રામ બરાબર કેટલા? તો 5000 ભાગ્યા 1000 એટલે 5 કિલોગ્રામ થશે. તો વસ્તુ સી નો જે જથ્થો છે આધાર વર્ષનો એ 5 કિલોગ્રામ થશે અને ચાલુ વર્ષનો 4 કિલોગ્રામ જ આપેલો છે એટલે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. જ્યારે એકમ તમારો કિલોગ્રામ છે તેનો અર્થ પણ એ થાય કે ભાવ પણ તમને કિલોગ્રામનો જ આપેલો છે એટલે એ પણ કોઈ પણ ફેરફાર કર્યા વગર સીધો જ આપણે આધાર વર્ષનો 4 અને ચાલુ વર્ષનો 8 લેવાનો છે. વસ્તુ ડી 5 લીટર. એકમ શું છે? લીટર. એટલે પ્રશ્ન આપણને થવો જોઈએ કે આપેલો જથ્થો લીટરમાં હોવો જોઈએ. તો લીટરમાં હોય તો કોઈ ફેરફાર કરવાનો નથી, ન હોય તો જ ફેરફાર કરવાનો છે. તો હવે જોઈએ આપણે તો વસ્તુ ડી ના જથ્થા બંને વર્ષના લીટરમાં જ આપેલા છે એટલે અહીંયા કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. તો 15 લીટર અને 20 લીટર તમને આપેલા છે. પરંતુ જે ભાવ આપ્યો છે એ ભાવ 5 લીટરનો આપ્યો. તો આપણે જોઈએ 1 લીટર માટે ભાવમાં આપણે ફેરફાર કરવા પડશે. તો આધાર વર્ષનો ભાવ 52 રૂપિયા છે, જેને 5 વડે ભાગતા 10.4 મળશે અને ચાલુ વર્ષનો ભાવ 58 રૂપિયા આપ્યો છે, જેને 5 વડે ભાગતા 11.6 મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 4 વસ્તુઓ આપી હતી અને 4 વસ્તુઓમાં જે પણ ફેરફાર કરવાના છે એ ફેરફાર આપણે કરી દીધા. મુખ્ય બાબત અહીંયા આ જ છે કે આપેલ સંખ્યાને આધારે જે પણ રૂપાંતરિત કિંમતો કરવાની છે અને રૂપાંતર કર્યા પછી P0, Q0, P1 અને Q1 ના વ્યવસ્થિત અને સાચા આંકડા પ્રાપ્ત કરવાના છે. ત્યાર પછીનો જે મુદ્દો છે એ ખૂબ સરળ છે. હવે આ દાખલાની વાત કરું તો આ દાખલામાં તમને ફિશરનો સૂચક આંક અથવા આદર્શ સૂચક આંક શોધો એવો શબ્દ વાપર્યો છે. તો આપણે લાસ્પેરનો શીખ્યા, લાસ્પેરની મર્યાદાઓને દૂર કરવા માટે પાસેનો શીખ્યા. હવે લાસ્પેર અને પાસે બંનેની મર્યાદાઓ દૂર કરવા માટે ફિશરનો શીખ્યા. તો જે સૂચકાંક બધાની મર્યાદાઓ દૂર કરતો હોય એને જ આપણે આદર્શ સૂચકાંક તરીકે ઓળખી શકીએ. એટલે અહીંયા આપણે
ફિશરનો જે સૂચકાંક છે કે IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 વર્ગમૂળની બહાર ગુણ્યા 100. આ ફિશરનું સૂત્ર છે અને આ સૂત્ર દ્વારા આપણે સૂચકાંક શોધવાનું છે. હવે બધું સિમ્પલ છે, હવે કોઈ કોમ્પ્લિકેશન રહ્યું નથી, કારણ કે આપણે આ જે જોઈએ છે એનો હવે માત્ર કરવાનો છે ગુણાકાર. તો જુઓ પહેલા આપણે શોધીએ P0Q0. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે જોઈએ છે તે પ્રમાણેનો ગુણાકાર કરીશું. તો હવે જો મારે શું જોઈએ, P1Q0, તો જે બંને સાથે છે, તો પહેલા આ બેનો ગુણાકાર કરીશું. તો 14 ગુણ્યા 10 140, 28 ગુણ્યા 3 84, 8 ગુણ્યા 5 40, 11.6 ગુણ્યા તમને 15 આપ્યા છે, તો 174 થશે. તો એનું ટોટલ કરીશું, તો જેને કહેવાશે સિગ્મા P1Q0 બરાબર. તો ટોટલ કરીએ 140 વત્તા 84 વત્તા 40 વત્તા 174 બરાબર 438 થશે. ટોટલ કર્યા પછી પણ એક વખત ચેક કરી લેવાનું કે જેનાથી ભૂલ પડવાની શક્યતા ઓછી થઈ જાય. ત્યારબાદ આગળ જઈએ તો P0Q0 એટલે આ બેનો ગુણાકાર છે. તો 6 ગુણ્યા 10 60, 24 ગુણ્યા 3 72, 4 ગુણ્યા 5 20, 10.4 ગુણ્યા 15 156, જેનું ટોટલ કરીશું આપણે તો 60 વત્તા 72 વત્તા 20 વત્તા 156 બરાબર 308 થશે. તો જેને આપણે P0Q0 વડે ઓળખીએ છીએ. ત્યારબાદ P1Q1, તો P1Q1 પણ બંને સાથે છે. તો 14 ગુણ્યા 5 210, 28 ગુણ્યા 4 112, 8 ગુણ્યા 4 32, 11.6 ગુણ્યા 20 232. તો ટોટલ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 210 વત્તા 112 વત્તા 32 વત્તા 232 બરાબર 586 થશે, જેને સિગ્મા P1Q1 વડે દર્શાવવામાં આવશે 586. છેલ્લું ખાતું છે P0Q1. તો P0 અને Q1 નો ગુણાકાર તો 6 ગુણ્યા 15 90, 4 ગુણ્યા 24 96, 4 ગુણ્યા 4 16 અને 20 ગુણ્યા 10.4 208. તો અહીંયા આપણને બધી જ વસ્તુઓનું ટોટલ મળ્યું. હવે આપણે સિગ્મા P0Q1 લઈએ તો ટોટલ 90 વત્તા 96 વત્તા 16 વત્તા 208 બરાબર 410 થશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ બાબત એ છે કે જ્યારે પણ આપણે ગુણાકાર કરીએ એમાં એકાગ્રતા રાખવાની, કારણ કે એકાદ આંકડો પણ જો આગળ પાછળ લેવાઈ જાય તો આ આંકડાઓ ખોટા, આ આંકડા ખોટા આવશે તો આગળ ખોટું આવશે. તો અહીંયા આપણને સરળ પદ્ધતિ હોવા છતાં પણ માર્ક્સ કપાવવાની શક્યતા રહે છે. તો અહીંયા થોડી કાળજી લેવાની. હવે જે પ્રાપ્ત કરેલા આંકડાઓ છે જેને આપણે સૂત્રમાં મૂકીએ તો 438
ભાગ્યા 308 ગુણ્યા 586 ભાગ્યા 410 ગુણ્યા 100. અહીંયા 100 વર્ગમૂળની બહાર છે. તો નેક્સ્ટ સ્ટેપ થશે વર્ગમૂળમાં 438 ભાગ્યા 308 બરાબર 1.42 ગુણ્યા 586 ભાગ્યા 410 1.43 વર્ગમૂળની બહાર 100. અહીંયા આગળ લઈએ તો બરાબર વર્ગમૂળમાં 1.42 ગુણ્યા 1.43 બરાબર 2.03 થશે. 2.036 લઈએ વર્ગમૂળની બહાર 100 2.0306. હવે એનું વર્ગમૂળ કરીએ આપણે તો વર્ગમૂળ થશે 1.42 ગુણ્યા 100 બરાબર 142. તમારો IF થશે. IF એટલે કે ફિશરનો સૂચકાંક. તો અહીંયા આ પ્રમાણે દાખલા નંબર 5 આપણે સમજવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. તો દાખલા નંબર 6 નો અભ્યાસ કરતા પહેલા એની આપણે સંખ્યા જોઈએ. તો સંખ્યામાં તમને કહ્યું છે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 નો પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. જેમાં વર્ષ 2014 ના ભાવ અને કુલ ખર્ચ, વર્ષ 2015 નો ભાવ અને કુલ ખર્ચ આપેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પાસે, ફિશર કે લાસ્કેલનો સૂચકાંક શોધવો હોય તો આપણી પાસે જે પણ વસ્તુ છે એ વસ્તુનો ભાવ અને વસ્તુનો જથ્થો આપેલો હોવો જોઈએ. પરંતુ આ સંખ્યાની અંદર આપણને ભાવ આપ્યો છે પણ જથ્થો આપેલો નથી. પણ જથ્થો નથી આપ્યો પણ એની જગ્યા પર આપણને કુલ ખર્ચ આપ્યો છે. તો આપણને સામાન્ય ભાષામાં એવું સમજી શકાય કે જો મારી પાસે કોઈ પણ વસ્તુનો ભાવ હોય અને કુલ ખર્ચ હોય તો આપણે જથ્થો એમાં શોધી શકીએ છીએ. એક એક્ઝામ્પલ આપું તો તમારી પાસે 10 કિલોગ્રામ ખાંડ છે. 10 કિલોગ્રામ ખાંડ છે અને ખાંડનો ભાવ 50 રૂપિયા છે 1 કિલોગ્રામ. બરાબર? તો ભાવ તમને મળી ગયો. 10 કિલોગ્રામ જથ્થો આપ્યો નથી એવું ધારણા કરો. પણ તમને એવું કહ્યું છે કે કુલ ખાંડ અથવા ખાંડ ખરીદવાનો ખર્ચ 500 રૂપિયા થયો. તો કુલ ખર્ચ છે, વસ્તુનો ભાવ છે, જો 500 ભાગ્યા 50 કરીએ તો તમને 10 રૂપિયા શું મળશે? જથ્થો મળશે. તો જથ્થો શોધવો હોય તો તમને ભાવ આપ્યો હોય તો કુલ ખર્ચ ભાગ્યા ભાવ કરીશું તો તમને એનો જથ્થો મળી જશે. તો અહીંયા પણ એ જ પ્રોસેસ આપણે કરવાની છે કે જે આપેલું છે સૌપ્રથમ પુસ્તકમાંથી સંખ્યા કોપી કરીએ તો વર્ષ 2014 અને 2015 જે 2 વર્ષ છે એમાં 2014 એ આધાર વર્ષ છે અને 2015 એ ચાલુ વર્ષ. તો 2014 ના ભાવ લઈએ પ્રાઇસ 100, 150, 180 અને 250. જથ્થો પછી જ લઈએ છીએ. વર્ષ 2015 નો ભાવ 120, 120, 160, 200 અને 300 આપેલો છે. હવે તમને જે કુલ ખર્ચ આપ્યો છે એ કુલ ખર્ચના આધારે આપણે જથ્થો શોધવો હોય તો વસ્તુ એનો કુલ ખર્ચ 400 છે, જેને ભાવ 100 વડે ભાગીએ તો તમને જથ્થો મળશે 4. તેવી જ રીતે 500 રૂપિયા વસ્તુ બીનો કુલ ખર્ચ આપ્યો છે, જેને 100 વડે ભાગીએ તો જથ્થો 5 કિલોગ્રામ થશે. વસ્તુ સી નો ભાવ 150 છે પણ જથ્થો અથવા કુલ ખર્ચ તમને 600 આપ્યો તો 600 ભાગ્યા 150
એટલે 4 મળશે. વસ્તુ ડી નો કુલ ખર્ચ તમને 1080 આપ્યો છે અને ભાવ 180 છે એટલે જથ્થો થશે 6 રૂપિયા. વસ્તુ ડી કુલ ખર્ચ 1000 આપ્યો છે અને ભાવ 250 છે તો 1000 ભાગ્યા 250 એટલે તમને 4 રૂપિયા 4 જથ્થો થશે. એકમ શું છે ખબર નથી, કિલોગ્રામમાં પણ હોઈ શકે, ગમે તેમાં. હવે એ જ વસ્તુ આપણે વર્ષ 2015 ની વાત કરીએ તો કુલ ખર્ચ 720 રૂપિયા વસ્તુ એ નો આપ્યો છે અને એનો ભાવ તમને 120 આપ્યો છે તો જથ્થો થશે 6. ત્યારબાદ 600 વસ્તુ બી નો કુલ ખર્ચ છે, એનો ભાવ તમને 120 આપ્યો છે એટલે 5 થશે. વસ્તુ સી 800 રૂપિયા કુલ ખર્ચ છે જેને 160 વડે ભાગીશું તો તમને 5 જથ્થો મળશે. વસ્તુ ડી 1000 રૂપિયા કુલ ખર્ચ આપ્યો છે જેને 200 વડે ભાગીશું તો એ પણ 5 મળશે. અને વસ્તુ ઈ કુલ ખર્ચ 1200 આપ્યો છે જેને 300 ભાવ સાથે ભાગીશું તો તમને 4 રૂપિયા મળશે. તો અહીંયા વસ્તુનો ભાવ અને વસ્તુનો જથ્થો આપણે શોધી નાખ્યો છે. તો હવે આ માહિતી પરથી આપણે સંખ્યામાં લાસ્પિયર અને પાસે અને ફિશરનો સૂચકાંક શોધવો છે. પણ લાસ્પિયર પાસે બંનેના સૂચકાંક શોધ્યા હોય તો જ આપણે ફિશરનો શોધી શકીએ છીએ. માટે આ ચાર ખાનાઓ આપણે શોધવા જ પડશે. તો આપેલ માહિતીના આધારે સૌપ્રથમ આ ચારેય ખાનાની માહિતી શોધી એનું ટોટલ કરીએ તો પહેલું છે P1 Q0 તો 120 ગુણ્યા 4 480 120 ગુણ્યા 5 600 160 ગુણ્યા 4 640 200 ગુણ્યા 6 1200 300 ગુણ્યા 4 1200 આનું ટોટલ કરીશું તો સિગ્મા P1 Q0 થશે. તો બરાબર એનું ટોટલ 480 વત્તા 600 વત્તા 640 વત્તા 1200 વત્તા 1200 બરાબર 4120. હવે બીજું શોધીએ તો P0 Q0 એટલે પ્રથમ બે ખાના 100 ગુણ્યા 4 400 100 ગુણ્યા 5 500 150 ગુણ્યા 4 600 180 ગુણ્યા 6 1080 250 ગુણ્યા 4 ટોટલ સિગ્મા P0 Q0 એનું ટોટલ કરીએ 400 વત્તા 500 વત્તા 600 વત્તા 1080 વત્તા 1000 બરાબર 3580 થશે. ત્યારબાદ P1 Q1 તો P1 અને Q1 તો 120 ગુણ્યા 6 બરાબર 720 થશે. 120 ગુણ્યા 5 600 થશે. 160 ગુણ્યા 5 બરાબર 800 થશે. 200 ગુણ્યા 5 1000 300 ગુણ્યા 4 500 અહીંયા સરળ સાદો ગુણાકાર છે. તો હવે ટોટલ કરીશું 720 વત્તા 600 વત્તા 800 વત્તા 1000 વત્તા 1200 બરાબર 5520 થશે. તેમ છતાં ફરીથી એક વખત ટોટલ કરી લેવાનું કે 720 વત્તા 600 વત્તા 800 વત્તા 1000 વત્તા 1200 બરાબર 4320 થાય છે. તો ટોટલ બે વખત ચેક કરવા ત્યાં આપણને ફાયદો થાય કે જો કોઈ ગણતરી કેલ્ક્યુલેટરમાં પણ ભૂલ થઈ હોય તો આપણે સુધારી શકીએ છીએ. ત્યારબાદ છેલ્લું ખાનું જે છે તે P0 Q1 100 ગુણ્યા 6
600 100 ગુણ્યા 5 500 150 ગુણ્યા 5 750 18 180 ગુણ્યા 5 900 250 ગુણ્યા 4 1000. તો આનું ટોટલ કહેવાશે સિગ્મા P0Q1. તો ટોટલ કરીશું 600 વત્તા 500 વત્તા 750 વત્તા 900 વત્તા 1000 બરાબર 3750 થશે. અહીંયા તમને દાખલામાં માત્ર પાસે અને ફિશરનો સૂચકાંક કયો છે, પરંતુ આપણે લાસ્ટરનો પણ શોધી નાખીશું. તો જુઓ અહીંયા IL બરાબર સિગ્મા P1Q0 ભાગ્યા સિગ્મા P0Q0 ગુણ્યા 100. આ લાસ્ટરનું સૂત્ર છે. આટલા આપણી પાસે છે તો 4120 ભાગ્યા 3580 ગુણ્યા 100 બરાબર 4120 ભાગ્યા 3580 ગુણ્યા 100 લઈશું તો 115 પોઈન્ટ અહીંયા પણ લઈ શકાય 115.08 જે તમારો લાસ્ટરનો સૂચકાંક છે. ત્યારબાદ પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P1Q0 સોરી અહીંયા આપણે P0Q1 રાઈટ છે, અહીંયા ખાલી સુધારો છે. તો સિગ્મા P1Q1 ભાગ્યા સિગ્મા P0Q1 જે આટલા બધા આપણી પાસે છે તો બરાબર 4320 ભાગ્યા 3750 ગુણ્યા 100. તો સાદુરૂપ આપીએ 4320 ભાગ્યા 3750 ગુણ્યા 100 તો 115.2 તમારો IP એટલે પાસેનો સૂચકાંક. સંખ્યામાં આપણને ત્રીજો શોધવાનો કયો છે IF. તો IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. બંનેના સૂચકાંક આપણી પાસે છે 115.08 ગુણ્યા 115.2. બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળ પણ કાઢી જ લઈશું તો 115.2 ગુણ્યા 115.08 બરાબર 13257.16 થશે. એક્ઝેક્ટ 21 થશે. એનું વર્ગમૂળ કાઢીએ તો 115.14 થશે. તો 115.14 આપણો IF થશે. તો અહીંયા આપણે જોયું કે જ્યારે આપણને કુલ ખર્ચ આપ્યો હોય, આ દાખલામાં કુલ ખર્ચ આપ્યો છે, કુલ ખર્ચના આધારે આપણે એનો જથ્થો શોધ્યો કારણ કે ભાવ આપેલો હતો. તો અહીંયા તમારું સ્વાધ્યાય 1.3 ને લગતા દાખલા પૂર્ણ થાય છે. આપણે અગાઉના વિડીયોમાં અને આજે બે દાખલા જે શીખ્યા છે, અગાઉના વિડીયોમાં પણ બે દાખલા શીખ્યા છે, A2 અને A2. આ ચાર દાખલા 5 માર્ક્સ માટે ખૂબ જ મહત્વના છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ દાખલા તમને સ્વાધ્યાયમાં પણ બીજા આપેલા છે, એનું પણ તમારે પુનરાવર્તન કરવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય 1.1 અને 1.2 ના બધા જ દાખલા ગણી પ્રેક્ટિસ કરી મને PDF મોકલી આપી છે ચેક કરવા માટે. જે વિદ્યાર્થીઓએ હજુ નથી મોકલી એ વિદ્યાર્થીઓએ પણ એના દાખલા ગણી અને મને WhatsApp પર્સનલ પર PDF મોકલી આપવાની છે. બીજી સૂચના કે આજે આપણે સ્વાધ્યાય 1.3 પૂર્ણ કર્યું. તો 1.3 સ્વાધ્યાય જે છે એ પણ તમારે 2 વખત પોતાની નોટબુકમાં પોતાની જાતે ગણવાનું છે એઝ અ પ્રેક્ટિસ. જો એમાં કોઈ તમને સમસ્યા હોય તો મારા વિડીયો જે છે 5-5 કે 6-6 દાખલાના એને ફરીથી એક વખત જોવાના. એમાં પણ જો કન્ફ્યુઝન થતું હોય તો મને પર્સનલ WhatsApp પર કોન્ટેક્ટ કરવાનો. ઓમ નમઃ શિવાય.